આજે રાજકોટમાં સનાતન ધર્મનું સંમેલન યોજાયું છે। ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી હાજર રહ્યા હતા। સ્વામીજી શું કહેશો જે પ્રમાણે હવે સનાતન ધર્મનું જે આખું યોજાયું છે સંત સંમેલન ગોષ્ઠી, તમે પણ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા છો, ખાસ શું? ગુજરાતની અંદર આજે પ્રથમ એનો શુભારંભ છે। દેશની અંદર સમગ્ર રાજ્યોની અંદર આ પ્રમાણે સનાતન ધર્મના દરેક રાજ્યોની અંદર પ્રસ્થાપિત થવાના છે ટ્રસ્ટ દ્વારા। અને સનાતનના દરેક સંતોનો એક જ વિચાર છે કે સનાતન ધર્મના મૂલ્યો સ્થાપિત થાય, એના અંદર કોઈ પોતાના વ્યક્તિગત સ્વાર્થથી સનાતન ધર્મને નુકસાન કરવા માગતા હોય। જગદગુરુ શંકરાચાર્ય શ્રી મહારાજે પણ આજે એમ કીધું કે પોતાના ધર્મ ગ્રંથની અંદર પોતાના જે આચાર્યો અને પોતાના સ્થાપકોએ જે આજ્ઞાઓ કરી હોય એ પ્રમાણે સંપ્રદાય ચલાવવાનો હોય અને એ પ્રમાણે દરેકે કરવાનું હોય। ત્યારે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે પોઝિશન એ છે કે ભગવાન સ્વામિનારાયણે જે બંધારણ બાંધ્યું છે એ જુદું છે અને અત્યારે સ્વામિનારાયણના નામ ઉપર જુદું ચાલી રહ્યું છે, એનો વાંધો છે। અને એટલા માટે અમે ખુલ્લું કીધું છે કે સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય છે, એના શાસ્ત્રમાં કોઈ આવી વાત નથી। એના આચાર્યોએ આજ દિવસ સુધી સનાતન ધર્મના કોઈ પણ સિદ્ધાંતો તૂટે એવી કોઈ બાબતની અંદર કોઈ વાત કરી નથી। એટલે મૂળ સંપ્રદાય તરફથી આજે જાહેરમાં ખુલાસો કરવામાં આવ્યો છે અને સનાતનના વિરોધની અંદર કોઈ પણ આવી પ્રવૃત્તિ કરે એના પર એક્શન લેવામાં આવશે। એમાં સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય સનાતન ધર્મના સંગઠનની અંદર સાથે જે પ્રમાણે અગાઉ પણ વિવાદો સામે આવ્યા હતા, હનુમાનજીનું ચિત્ર હોય કે જે અલગ અલગ જે શિક્ષાપત્રી હોય તેમાં જે અમુક દેવી દેવતાઓને ચિત્રની વાત સામે આવી હતી, અને હવે તમે જે કહી રહ્યા છો કે અલગ લોકો છે, મૂળ સંપ્રદાય નથી, તો શું માનવું? મૂળ સંપ્રદાયના જે બેઝિકલ શાસ્ત્રો છે એની અંદર આ વસ્તુ નથી। હું એક સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છું અને હું કાંઈ ભૂલ કરું તો એ સંપ્રદાયની ભૂલ નથી, એ વ્યક્તિગત મારી ભૂલ છે। અને એવી વ્યક્તિગત ભૂલ જેણે કરી હોય એને સંપ્રદાયે તરત એક્શન લેવા જોઈએ। તો આ મૂળ સંપ્રદાયની અંદર એક્શન નથી લેવાતા, એની પાછળની રાજનીતિ છે કે આ મૂળ સંપ્રદાયને તોડી નાખવાનો છે। એક તો ધર્મના વડાને ડિસ્પ્યુટની અંદર મૂક્યા, આ બધા ટ્રસ્ટોની અંદર ઇલેક્શનોના પદ્ધતિથી ખોટી રીતે બધા ચૂંટાઈને આવે છે, એ રીતે આખું પ્રિપેર્ડ પ્લાનિંગ છે। અને એ પ્લાનિંગને જ્યારે સનાતન ધર્મના બધા સાધુ સંતોને અમે સમજાવ્યું કે આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ છે, આ આજ્ઞાથી વિપરીત જઈ સ્વામિનારાયણનો જ નથી। ભગવાન સ્વામિનારાયણના બંધારણથી કોઈને વિપરીત જવાની પરમિશન જ નથી। માટે જે વિપરીત ગયેલા લોકો છે, આચાર્યની આજ્ઞાઓથી જે વિપરીત ગયા છે એને સ્વામિનારાયણના કઈ રીતે માની શકાય? અને એ સ્વામિનારાયણના નથી, એ વાત અમે આજે કહેવા માટે આવ્યા છીએ। આવા જે સ્વામીઓ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એમની વિરુદ્ધ હવે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? 100% સનાતનની અંદર જે આજે નિર્ણય કરવામાં આવ્યો છે આવી રીતે કોઈ પણ ચાલશે, એના ઉપર રાજસત્તાને કહેવામાં આવશે, કાયદાકીય રીતે કરવામાં આવશે, ન્યાયતંત્ર દ્વારા કહેવામાં આવશે અને પબ્લિકના આંદોલનથી પણ કહેવામાં આવશે કે તમે આ જે કરો છો એ સનાતન ધર્મને નુકસાનકારક છે, માટે આને સ્ટોપ કરો। છેલ્લો સવાલ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે અલગ અલગ સંસ્થાઓ મૂળ જોવા મળતી હોય છે, પરંતુ હવે આ સનાતન ધર્મ છે સાથે, તો કેવી રીતના રહેશે સમર્થન? સનાતન એ તો સમુદ્ર છે, એમાં બધા જ સંપ્રદાયો આવી જાય અને એટલા માટે સનાતન ધર્મના આ જગદગુરુ શંકરાચાર્યને બધાને અધિકાર છે। આપણે ત્યાં પ્રાચીન રાજાશાહીની અંદર કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયનો ડિસ્પ્યુટ હોય એનો નિર્ણય કોણ કરતું હતું? સનાતન ધર્મના સાધુ સંતો કરતા હતા। એ સાધુ સંતોએ ફરીથી આ યુનિટના માધ્યમથી ધાર્મિક જગતના કોઈ ઇસ્યુઓ હોય એના નિરાકરણ કરવા માટે તો આ નક્કી કરવામાં આવ્યું છે। જ્યારે આ દેશની સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ધાર્મિક ને આધ્યાત્મિક બાબતની અંદર નિર્ણય લેવાની અમને સત્તા નથી, તો આ જગતની અંદર ધાર્મિક ને આધ્યાત્મિક બાબતની સત્તા કોની પાસે છે? તો આ જગતગુરુ જેવા શંકરાચાર્યથી માંડી અને જે મેઇન સાધુ સંતો છે એનું આ યુનિટ બનાવવામાં આવ્યું છે। ધાર્મિક જગતના કોઈ પણ ઇસ્યુ છે એનો નિર્ણય કરવાની સત્તા આજે આ ટ્રસ્ટને શંકરાચાર્યના માધ્યમથી સાધુ સંતો પાસે છે। હવે પછી આવું કયું જે થશે તો અહીંયાથી એ નિર્ણયો કરવામાં આવશે। જે પ્રમાણે એસપી સ્વામીએ વાત કરી કે જે અલગ અલગ જે છે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને હવે શંકરાચાર્ય છે તેમના દ્વારા આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરતા હશે, દેવી દેવતાઓનું અપમાન કરતા હશે, તેમની વિરુદ્ધ છે તે કાર્યવાહી છે તે સનાતન ધર્મ સમિતિ દ્વારા કરવામાં આવશે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।